હાલો મિત્રો, આજના બ્લોગમાં ભગુડા 28મો પાઠ ઉત્સવ ના આપણે દર્શન કરવાના છે. તો સાથે મળીને માતાજીના દર્શન કરીએ, માં ભગુડાવાળીના મોગલમાના. તો આપણે અમરસિંહભાઈની ગાડી લઈને જવાનું છે. તો ગાડીમાં પેટ્રોલ પુરાવી અને આપણે માતાજીના દર્શને જાહું. તો ગાડીમાં હવે નખાવ્યું છે પેટ્રોલ અને હવે આપણે નીકળવાનું છે રસ્તે ભગુડા તરફ. મવાથી 25 થી 30 કિલોમીટર જેવું થાય અને આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. આ લોંગડીનું ટોલ નાકું આવી ગયું છે, બહુ નજીક જ હવે આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીની ધજાઓ ફરકવા મળી છે. આલી 6-7 કિલોમીટર આગું છે પણ ધજાઓ ફરકવા મળી છે માતાજીની. ડેકોરેશન બહુ સારું કરેલું છે. તો હું તમને મંદિરે જઈ અને માતાજીના દર્શન કરાવીશ. તો મિત્રો તમે જોઈ શકો છો ભગુડામાં આતિશબાજી થઈ રહી છે. આપણે હજી બહુ દૂર છીએ પણ આયલી આપણે નિહાળી શકીએ છીએ કે ફટાકડા બહુ ફૂટી રહ્યા છે. તો હવે આપણે ગાડી થોડીક ફાસ્ટ કરી અને આ નજારાનો આનંદ લેવા વહેલાહેર પોગાય એમ કરશું. તમે ફટાકડા જોઈ શકો છો, બહુ સુપર નજારો છે આ. માણસો પગપાળા પણ ઘણા જાય છે ને આ છે અમરસિંહભાઈ અને હું હરેશભાઈ પેડા. તો હવે ખોડિયાર ધામ છે આ, જે ભગુડાની આગળ આવેલું છે. તો હવે અહીંથી 1.5 કિલોમીટર જવું છે ને તમે આ જોઈ શકો છો લાઇટનું ડેકોરેશન તો બતાવવા મળ્યું છે. ઉપર માતાજીનું મંદિર પણ લાઇટથી બહુ શણગારેલું છે, સારું. તો 1 કિલોમીટર આગું તો અહીંયા વાહન પાર્કિંગ છે. તો હવે આપણે પાર્કિંગની બહુ નજીક પહોંચી ગયા છીએ. તો આ જે સ્વયંસેવકો છે તે ગાડીઓ પાર્કિંગ કરાવે છે. આ બધા સ્વયંસેવકો છે જે ગાડીઓને પાર્કિંગ કરાવે છે. બ્લોગ બનાવવાનો છે. ઓકે, અત્યારનો વિડિયો. તો પાર્કિંગ તો ચારે બાજુ છે પણ આપણે આ પાર્કિંગમાં ગાડીઓ મેકવાની છે. તો અમરસિંહભાઈ અને અમારા મિસ્ત્રી હર્ષદભાઈ બે ગયા છે ગાડીઓ મેકવા અને આ છે હર્ષદભાઈ મિસ્ત્રી. અને આયલી તમે જોઈ શકો છો મંદિર બહુ નજીક આવી ગયું છે. અહીંયા અંદર ગળતા જ શાંતિનો અનુભવ થાય છે ને વાતાવરણ પણ સુપર થઈ ગયું છે. નગર મહુવામાં તો ગરમી બહુ હતી ભાઈ, ને અહીંયા પોતા ઠંડક મહેસૂસ થાય છે. એટલું પબ્લિક હોય ને ઠંડક મહેસૂસ થાય એટલે બહુ સારી વાત કહેવાય. તો ભગુડા ધામમાં આપણે લીધી પ્રસાદી. પ્રસાદી જવો તો અમે ભાઈ સામું જરાક જવો તો ભાઈ બેન.
યાદવની અંદર તો ફાઇનલી આપણે જે માતાજીના પાઠ ઉત્સવમાં ડાયરો રાખ્યો છે ભજન, ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો આ સામે કીર્તિદાનભાઈ, માયાભાઈ અને સાધુ સંતો, ઘણા કલાકારો છે અહીંયા. કલાકારોનો તો ક્યાં નામ લેવાય, કલાકારોનો કોઈ પાર નથી અહીંયા. સવાર સુધી એક ભજન ગાય ને તોય ખૂટે એમ નથી, એટલા કલાકારો છે. તમે આ ડુંગરામાં જોઈ શકો છો કેટલું પબ્લિક તો ડુંગરામાં બેઠું છે. આખો ડુંગરો માણસોનો ભીરો છે. અને તમે હેઠે પણ જોઈ શકો છો કેટલું પબ્લિક છે. તો હવે આપણે અહીંયા ઘડીક ડાયરાનો આનંદ લઈ અને જઈશું મંદિર તરફ માતાજીના દર્શન કરવા. ને આ રસ્તાને જે ડેકોરેશનથી શણગાર્યો છે એ એકવાર જોયા જેવો છે. ઓલા કહે ને એમ માનવ મેરામણ ઉમટી પીડ્યો અત્યારે. બહુ પબ્લિક છે હવે. હું તો એમ કહું એટલામાં એકે પ્રોગ્રામ અવડો મોટો નહીં થતો હોય. જે માતાજી મોગલમાંનો પાઠ ઉત્સવ થાય એવું તો એકે નહીં થતો હોય. મંદિર આખું ફૂલથી શણગારેલું છે. માતાજી પણ ફૂલથી બનાવેલા છે, તમે નિહાળી શકો છો. અને હા, કેમેરાની તો છૂટી નથી, શૂટિંગ ઉતારવાની, પણ છતાં અમે થોડું ઘણું ઉતાર્યું છે. આ બધા અમારા ભાઈબંધો જે આવ્યા છે આ છે યજ્ઞશાળા. અહીંયા હવન ને એવું થાય માતાજીના. તો અત્યારે 11:30 જેવું થઈ ગયું છે અને 12 વાગે માતાજીની આરતી થાય. તો આપણે આરતીનો લાભ પણ લેવો છે. તો ઘડીક પરસોત્તમભાઈ ફરીને સાંભળીએ આપણે. હવે આરતીનો સમય થઈ ગયો છે અને આપણે બેસી ગયા છીએ આરતીમાં.
અંદર ફાઇનલી શૂટિંગ નહોતી ઉતારવા દેતા, પણ આપણે જગદીશભાઈ ની આપણને મળ્યા, જે સ્વયંસેવકમાં અત્યારે છે, તે આપણા ખાસ મિત્રો છે બધા. તો તેઓએ કીધું થોડીક શૂટિંગ ઉતારી લો, તો આપણે ઉતારી લઈએ છીએ અને માતાજીના દર્શન કરી ગયા હતા. આ છે ભગુડા ધામના સ્વયંસેવકો. આ છે મેન મંદિર. માતાજીના તો દર્શન નહીં થાય, કેમ કે બહુ પબ્લિક છે આડું. એમને ઉપડી છે. વાહ વાહ. કારણ કે મારા સમયમાં બધા જ કલાકારોનો લાભ લેવાનો છે. એટલે હમણાં કીર્તિદાનભાઈએ બોલીવુડમાં ગાયું ઓખો, દબદબાથી બોલાવી છે. વાહ ખમા બાપો. એટલે અરે ઓખો તો દુનિયાથી લોખો મેવાય, દ્વારકાના દેવનો ભાગનો થાય. તો રાજભાઈ તો સ્વયંસેવકોને પણ મોજ લાવી દીધી. તો આપણે મંદિરમાંથી દર્શન કરીને બહાર નીકળ્યા તો જોયું તો ડુંગરો તો આખો પબ્લિકથી ભરેલો છે. પથ્થર વચન પબ્લિક વધી ગયું છે. પબ્લિક તો તમે જુઓ. હાલો મિત્રો, આપણે 28મા પાઠ ઉત્સવનો તમને દર્શન કરાવ્યા. વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરો. તો જય મા મોગલ. જય મા મોગલ.